અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે માત્ર 36 કલાકમાં 170 જેટલા સીસીટીવી કેમેરા વડે ગુમ 11 વર્ષીય મોહિતને શોધી કાઢ્યો હતો. કોણ બનેગા કરોડપતિ માં ભાગ લઈ કરોડપતિ બનવા 11 વર્ષીય કિશોરે ઘર છોડ્યું હતું. અંકલેશ્વરના 70 અને વડોદરાના 100 જેટલા સીસીટીવી તપાસી અંતે વડોદરા ખાતેથી શોધી કાઢ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે માત્ર 36 કલાકમાં 170 જેટલા સીસીટીવી કેમેરા વડે ગુમ 11 વર્ષીય મોહિતને શોધી કાઢ્યો હતો. કોણ બનેગા કરોડપતિમાં ભાગ લઈ કરોડપતિ બનવા 11 વર્ષીય કિશોરે ઘર છોડ્યું હતું. અંકલેશ્વરના 70 અને વડોદરાના 100 જેટલા સીસીટીવી તપાસી અંતે વડોદરા ખાતેથી તેને શોધી કાઢ્યો હતો. ગત 2 નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં સામે આવ્યો છે. એક ડ્રાઈવરના 11 વર્ષ અને 9 મહિનાના દીકરા મોહિત છેલ્લા 1 મહિનાથી ઘરે ટીવીમાં કોણ બનેગા કરોડપતિ જોઈ રહ્યો હતો અને જે જોયા બાદ તેને તેમાં ભાગ લેવાની જીદ પકડી હતી. કોણ બનેગા કરોડપતિમાં ભાગ લઈ બધા સવાલના જવાબ આપી 1 કરોડ રૂપિયા જીતશે તેમ પરિવારમાં જણાવી મુંબઈ જવા જીદ પકડી હતી. જે બાદ ગતરોજ 1 નવેમ્બરના સવારે ઘરે સ્કૂલ બેગમાં પુસ્તકો મૂકતા માતાએ જોયો હતો. જે બાદ સૂઈને ઉઠતા ઘરમાં મોહિત નજરે ન પડતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. સંબંધી તેમજ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારમાં શોધવા છતાં ન મળી આવતા અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પુત્રના અપહરણ કે પછી કોણ બનેગા કરોડપતિમાં ભાગ લેવા માટે મુંબઈ જવા ઘર છોડ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકને અપહરણ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અંકલેશ્વર શહેરના 70 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા અને તપાસમાં વડોદરા તરફ જતી ટ્રેનમાં બેસેલા જોવા મળ્યા હતા. જે આધારે તાત્કાલિક 2 ટીમ વડોદરા રવાના થઈ હતી અને વડોદરા ખાતે વડોદરા રેલવે સ્ટેશન તેમજ વડોદરા શહેર નેત્રમ તથા અલગ અલગ જગ્યા ઉપરથી 100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. દરમિયાન પોલીસની હ્યુમન ઇન્ટેલની ટીમથી માહિતી મળી હતી કે બાળક સયાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં જોવા મળ્યો છે. જે માહિતીના આધારે ટીમે અંતે 36 કલાકના અથાગ પ્રયત્નથી મોહિતને શોધી કાઢ્યો હતો અને પરત અંકલેશ્વર લઈ આવી તેના માતા પિતા જોડે મેળાપ કરાવી આપતા માતા પિતાના ચહેરા પર સ્મિત રેલાયું હતું. સાથે જ અપહરણના ગુનાનો ગણતરીમાં સમયમાં ઉકેલ લાવી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.